જોઈએ સમાચારો વિસ્તારથી તો ભાજપમાં જોડાયેલા વિજય સુવાળાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓએ અન્ય સમાજ માટે અશોભનીય ટિપ્પણી કરી છે। નામ લીધા વગર સુવાળાએ કેટલાક લોકો પર નિશાન સાધ્યું છે। તાજેતરમાં જ સુવાળાએ આમ આદમી પાર્ટી છોડી કેસરિયા કર્યા છે, ત્યારે વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયોમાં વિજય સુવાળા જે છે તે અન્ય સમાજ માટે અશોભનીય ટિપ્પણી કરી રહ્યા છે। आओ सांभळीए आखरे शुं कह્યું विजय सुवाळाए के मारा भाईओ हूँ ये रबाईनो छोकरो छुं, मने कोईना बापनी बीक लागती नहीं, लागशे बी नहीं। आ कोने कहूं छुं के जे पेला अधूरा गळा जे छलकाय छे ने एमना माटे खास कहूं छुं के मारा भाईओ हूँ ये रबाईनो छोकरो छुं, मने कोईना बापनी बीक लागती नहीं, लागशे बी नहीं। आ कोने कहूं छुं के जे पेला अधूरा गळा जे छलकाय छे ने एमना माटे खास कहूं छुं। तो एक तरफ ज्યાં 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે ને જાતિગત રાજકારણ જે છે તે ખૂબ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે આ સમયે, ત્યારે કોઈ પક્ષ સાથે જોડાયેલા કોઈ નેતા અને તે ખાસ કરીને લોકોની વચ્ચે રહેતા નેતા હોય અને તેની આ પ્રકારની ટિપ્પણી બિલકુલ અશોભનીય છે અને તે ટિપ્પણી કારમાં બેસીને વિજય સુવાળાએ કરી છે। વિડીયો ક્યારનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ, परंतु आ वीडियो में विजय सुवाड़ाए एक कॉम विषे एक समाज विषे अशोभनीय टिप्पणी करी छे। हवे तेओए कोना विषे कह्युं छे ते विजय सुवाड़ा ज जाणे। जोईए अन्य समाचार तो राजकोटना लक्ष्मीनगर अंडरब्रिजનું मुख्यमंत्री भूपेन्द्र पटेलના हस्ते वर्च्युअली लोकार्पण કરવામાં આવ્યું। 42 કરોડથી વધુના ખર્ચા હેઠળ 3.5 દાયકા જૂના અંડરબ્રિજનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું। બ્રિજ હેઠળથી રોજ 2 લાખથી વધુના લોકો વાહનો દ્વારા પસાર થાય છે। દર વર્ષે પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી અહીં વેઠવી પડી રહી હતી। લક્ષ્મીનગર અંડરબ્રિજનું નવીનીકરણ થતાં વરસાદી પાણીનો પણ હવે નિકાલ આવશે। પાણી નિકાલ માટે મશીન મૂકવામાં આવ્યા છે, તેમજ રાજકોટ અંડરબ્રિજનું નામકરણ બાદ સીડીએસ બિપિન રાવત બ્રિજ નામ આપવામાં આવ્યું છે। तो लक्ष्मीनगर अंडरब्रिज जे छे तेनुं लोकार्पण करवामां आव्युं। आ 42 करोड़थी वधुना खर्चे आ ब्रिज जे छे ते तैयार करवामां आव्यो छे। साथे ज અહીં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ખૂબ જ મોટા પાયે રહેતી હતી, જેના માટે અહીં પાણી નિકાલ માટેના સાધનો પણ લગાવવામાં આવ્યા છે, એટલે કે વરસાદી પાણી અહીં નહીં ભરાય, લોકોને હાલાકી નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ અહીં કરવામાં આવી છે। तो आ तरफ राजकोट में आमंत्रण पत्रिका में नाम विवाद जे सामे आव्यो हतो ते विवाद पर हवे मेयर प्रदीप दवे खुलासो कर्यो छे। तेओए कह्युं छे के पूर्व मुख्यमंत्री विजय रूपाणीना नामनी बादबाकी नथी करी, परंतु हाजर न होवाथी विजयभाईनुं नाम नथी लखवामां आव्युं। कोनुं नाम लखवुं तेनो निर्णय मेयर चेम्बरमांथी लेवायो छे। विजय रूपाणी पक्ष माटे आदरणीय छे। उल्लेखनीय छे के आ पत्रिका जे छपाई हती तेमां पूर्व मुख्यमंत्री विजय रूपाणीना नामनी बादबाकी कराई हती, जेने लईने अनेक अटकळो शरू थई हती के शा कारणे राजकोटमां कोई राजकीय कार्यक्रम जे छे ते थाय अने तेमां विजय रूपाणीना नामने न लेवाय। कोंग्रेस मात्र विवाद सर्जे छे, अमारामां कोई विवाद छे नहीं। अमे सौने साथे राखीने विजयभाई अमारा सर्वना आदर्श छे, तेओनुं आ राजकोट शहेर माटे पण खूब सारुं ऋण छे। जे रीते बात कर्युं के गुजरात राज्यना मुख्यमंत्री ज्यारे वर्च्युअल लोकार्पण करवाना होय अने ज्यारे राज्य सरकारना मंत्री अहींया वर्च्युअल उपस्थित एमना रहेवाना होय ए समय पूर्व मुख्यमंत्रीनुं मान सन्मान जळवाई रहे अने ए पण मोटा भागे तेओ गांधीनगर रहेता होय छे, त्यारे ए ज मात्र कारणोसर तेओनुं पत्रिकामां नाम नथी, बाकी कोई ज विवाद नथी। મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનની નિમણૂક થઈ। વાઇસ ચેરમેન પદે અરવિંદ પટેલની નિમણૂક કરાઈ છે। 2 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં અરવિંદ પટેલની બિનહરીફ વરણી થઈ। અરવિંદ પટેલની 2 વર્ષ માટે વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી થઈ છે। આણંદના ઉમરેઠ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓની સુપ્રીમ કોર્ટમાં પાલિકા સામે જીત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો। સરકાર દ્વારા પાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ 2010થી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જો કે પાલિકા દ્વારા વર્ગ 3 અને 4ના 15થી વધારે કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો ન હતો।
નિવૃત્ત કર્મચારીઓએ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જેની સામે ઉમરેઠ પાલિકા સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, જ્યાં કર્મચારીઓનો વિજય થયો છે. છઠ્ઠું પગાર ધોરણ એક 10થી દરેક કર્મચારીઓને નગરપાલિકાના કર્મચારીઓને આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઉમરેઠ નગરપાલિકા દ્વારા અમને છઠ્ઠું પગાર ધોરણ આપવામાં નહીં આવતા નગરપાલિકા અમે હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટમાં અમે કેસ જીતી ગયા. તો નગરપાલિકા અપીલમાં ડિવિઝન બેન્ચમાં ગઈ, એમાં પણ અમે જીતી ગયા. આણંદના ઉમરેઠ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓની સુપ્રીમ કોર્ટમાં પાલિકા સામે જીત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સરકાર દ્વારા પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળ્યો છે, જેને કારણે તેઓ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો અન્ય સમાચારો. નડિયાદમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પારસ સર્કલ નજીક મુક્તિધામ સામે પાણીનો બગાડ થતો જોવા મળ્યો. આપ જોઈ શકો છો કે રસ્તાઓ પર પાણીના જાણે કે ફુવારા છૂટ્યા હોય તે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. રખડતા ઢોરના ત્રાસથી વચ્ચે હવે રખડતા શ્વાનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પોરબંદરના જાહેર રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, દરેક જગ્યાએ શ્વાનનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે. રસ્તા પર ચાલતા લોકોને શ્વાન બચકા ભરી લેતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પરિણામ નથી આવ્યું. કેટલીક વખત રોડ પર શ્વાનને કારણે અકસ્માતનો પણ ભય રહે છે. હું સ્કૂટર લઈને આવતો હતો તો વાહે કૂતરા દોડ્યા, ખૂટિયા દોડે, ગાયું દોડે, ભૂંડડા ગમે ત્યારે ગમે પરિસ્થિતિમાં ગમે માણસને સ્કૂટરમાંથી હેઠો પાડી દે. હું આ પડ્યો છું એને આજે 3 મહિના થયા છે. દવા લઈને થાય કે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, હજી હાલી શકતો નથી. એની એવી પોઝિશન છે ને કૂતરાઓની, ભૂંડડાઓની, ખૂટિયાઓની કે વાત જવા દો. ગયા વર્ષે ઓછામાં ઓછા 3200 થી 3500 જણાને કૂતરા શ્વાન કરડ્યા છે, જેને કારણે ઘણા બધા માણસો છે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા. આની અસર છે 10-12 વર્ષ પછી પણ થાય. એવા પણ માણસો છે કે જેને 10-12 વર્ષ પછી ગુજરી ગયા હોય આ શ્વાન કરડ્યા હોય એના. એવાની અંદર જો નગરપાલિકા છે એ પોતાની સંપૂર્ણપણે જવાબદારી હોવા છતાં એ નગરપાલિકા જાણે આ કામગીરીથી વિમુખ થઈ ગઈ હોય એવું. राष्ट्रीय बाल पुरस्कार विजेताओं साथे हाल प्रधानमंत्री मोदी बातचीत कर रहे हैं. 21 राज्यों में हमारे इन पुरस्कृत बच्चों को सम्मान प्राप्त होगा. आपकी अनुमति से एक छोटी सी फिल्म इस विषय पर हम राष्ट्र के सम्मुख प्रस्तुत करना चाहेंगे. स्वर्णिम भारत के स्वप्न को साकार करने में बच्चों की प्रतिभा की पहचान और प्रोत्साहन की भूमिका अहम है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की इसी सोच से प्रेरित महिला और बाल विकास मंत्रालय द्वारा 2018 से आरंभ हुए प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार का लक्ष्य उन बच्चों को सम्मानित करना है जिन्होंने आसानी को भूलकर साहस को चुना, अपनी नई सोच से नया कुछ बुना, नई ऊंचाई पाने को नया रास्ता चुना. इन बच्चों पर देश को अभिमान है, क्योंकि इनके ही सपनों से भारत का भविष्य महान है. नवाचार, वीरता, शैक्षिक उपलब्धि, समाज सेवा, कला और संस्कृति, खेल. राष्ट्रीय बाल पुरस्कार इन 6 श्रेणियों में बच्चों की उत्कृष्ट उपलब्धियों के लिए दिया जाता है. 5 से 18 साल के बच्चों को दिए जाने वाले इस पुरस्कार में 1 पदक, 1 लाख रुपए की राशि और 1 प्रशस्ति पत्र दिया जाता है. विजेता बच्चों के स्वास्थ्य की सुरक्षा को प्राथमिकता देते हुए इस वर्ष ब्लॉकचेन टेक्नोलॉजी की मदद से 2021 व 2022 के पुरस्कार विजेताओं को माननीय प्रधानमंत्री के द्वारा प्रशस्ति पत्र प्रदान किया जा रहा है. इस टेक्नोलॉजी के द्वारा जनरेटेड सर्टिफिकेट पूरी तरह से सुरक्षित है. ये अनूठा प्रयास माननीय प्रधानमंत्री के डिजिटल इंडिया के स्वप्न को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है. प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2021 व 2022 के सभी विजेताओं को
उज्जवल भविष्य की शुभकामनाएं। प्रधानमंत्री जी, डिजिटल इंडिया के इस सुखद प्रयासों के माध्यम से आज राष्ट्र भर में 29 बच्चे प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार से सम्मानित किए जाएंगे। आपकी अनुमति से हमारे इन बच्चों की उपलब्धियों पर एक छोटी सी वीडियो बनाई गई है। आपके आशीर्वाद से उसे राष्ट्र के सम्मुख प्रस्तुत करना चाहेंगे। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार का मंच समर्पित है उन बच्चों को जिनकी प्रतिभा और प्रयास आज देश के करोड़ों बच्चों के लिए उदाहरण बन रहे हैं। महिला और बाल विकास मंत्रालय द्वारा ये पुरस्कार 6 श्रेणियों में दिए जाते हैं। राष्ट्रीय बाल पुरस्कार 2022 के कला एवं संस्कृति में विजेता हैं कुमारी गौरी महेश्वरी, उम्र 13 वर्ष, अजमेर, राजस्थान। 6 वर्ष की उम्र से कैलीग्राफी की शुरुआत की और कई कीर्तिमान स्थापित किए। मास्टर सईद फतीन अहमद, उम्र 13 वर्ष, बेंगलुरु, अर्बन, कर्नाटक, वेस्टर्न क्लासिकल पियानो वादक। इस क्षेत्र में कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय पुरस्कार जीते हैं। कुमारी रिमोना एविटी परेरा, उम्र 15 वर्ष, कर्नाटक, भारतनाट्यम की युवा कलाकार। गोल्डन बुक, इंडिया बुक और भारत बुक ऑफ रिकॉर्ड में भी इनका नाम दर्ज है। मास्टर दौलस लंबा मायूंग, उम्र 13 वर्ष, इम्फाल ईस्ट, मणिपुर। पेंटिंग और फोटोग्राफी के क्षेत्र में अपना कौशल दिखाया है और अपने क्षेत्र में उत्कृष्ट प्रदर्शन किया है। मास्टर देवी प्रसाद, उम्र 14 वर्ष, मल्लापुरम, केरल, युवा कर्नाटक संगीत वादक। इन्हें मृदंगम बजाने में महारत हासिल है। मास्टर धृतिष्मन चक्रवर्ती, उम्र 5 वर्ष, शिवसागर, असम। एक अद्भुत गायक जो 5 अलग अलग भाषाओं यानी असमिया, संस्कृत, बंगाली, हिंदी और अंग्रेजी में गा सकते हैं। वीरता के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले हैं कुमारी गुरुगु हिमाप्रिया, उम्र 12 वर्ष, श्रीकाकुलम, आंध्र प्रदेश। जम्मू के सुंजवान मिल कैंप में आतंकवादियों द्वारा हमला किए जाने पर इन्होंने अपनी जान की परवाह किए बगैर आतंकवादियों को 4 से 5 घंटे तक उलझाए रखा। कुमारी शिवांगी काले, उम्र 6 वर्ष, जलगांव, महाराष्ट्र। कम उम्र में अपनी निडरता और सूझबूझ दिखाकर अपनी बहन और मां को बिजली का करंट लगने से बचाकर उनकी जान बचाई। मास्टर धीरज कुमार, उम्र 14 वर्ष, पश्चिम चंपारण, बिहार। इन्होंने निडर होकर मगरमच्छ से लड़ाई लड़ी और अपने छोटे भाई की जान बचाने में सफल हुए। नवाचार के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन करने वाले हैं कुमारी विशालिनी एनसी, उम्र 6 वर्ष। વેલકમ બેક। રાજ્યના શિક્ષણ વિભાગની 7મા પગાર પંચની અમલવારીમાં ગંભીર બેદરકારી જોવા મળી। બેદરકારીને કારણે કેટલાક પ્રોફેસર્સના પગાર વધવાને બદલે 25 થી 30 હજાર ઘટી ગયો છે, જે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી વાત ગણાય છે। દેશમાં પ્રથમવાર આવું બન્યું છે જેમાં ઉચ્ચતર પગાર ધોરણ આપતા પગાર વધવાને બદલે ઘટી ગયો હોય। આ મામલે ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા અને પીએચડી કરાવતા પ્રોફેસર્સે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ ઉકેલ નથી આવ્યો। જે અધ્યાપક મહામંડળ દ્વારા આજે આખા ગુજરાતની તમામ યુનિવર્સિટીના ઘટક મંડળો સાથે આવનાર સમયમાં અમારા જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે અમે એકઠા થયા હતા। અમે ખૂબ ગહન ચર્ચા કરીને સરકાર હકારાત્મક હોવા છતાં અમારા કેમ પ્રશ્નો ઉકેલાતા નથી એ પ્રશ્નો અંગે અમે આજે ચર્ચા કરી છે। હજુ પણ સરકારની સાથે અમે અમારું આંદોલન શરૂ કરતા પહેલા ચર્ચાઓ કરવાના છે। છેલ્લા 5 વર્ષથી રાજ્ય સરકારને ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા જે તે રજૂઆતો કરવામાં આવી રહી છે અને સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી। ત્યારે રાજ્યના તમામ અધ્યાપકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નવસારીમાં વધતા કોરોનાના કેસને લઈ વિજલપોર નગરપાલિકાએ નિર્ણય લીધો છે। પાલિકાએ 1 દિવસ માટે શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સાફ સફાઈ અને સેનેટાઈઝ કરવા માટે શાકભાજી વેચતા વેપારીઓને બંધ રાખવા સૂચના અપાઈ હતી। માર્કેટ બંધ રાખવાની સૂચના મોડી રાત્રે અપાતા કેટલાક વેપારીઓને સૂચના મળી નહોતી, જેથી મોટાભાગના વેપારીઓ વેચાણ અર્થે માર્કેટમાં આવ્યા હતા, તેમજ નાના વેપારીઓને પણ નુકસાન વેઠવું પડ્યું હતું। જે બાદ વેપારીઓની માંગ છે કે 1 દિવસ પહેલા સૂચના આપવામાં આવે।
દ્વારકામાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો. 2 વ્યક્તિઓ ફાયરિંગ કરતા વિડીયોમાં કેદ થયા. વિડીયો ખંભાળિયાનો હોવાની ચર્ચા છે. રાસ ગરબા દરમિયાન હવામાં ફાયરિંગ કરાયું હતું. જો કે વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું. રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે નાઇટ કર્ફ્યુની કડક અમલવારી જોવા મળી રહી છે. ધોરાજી તાલુકામાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે ધોરાજી પોલીસ દ્વારા સતત બીજા દિવસે ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધોરાજી શહેરના સરદાર ચોક, ગેલેક્સી ચોક, જૂનાગઢ રોડ, મેઇન બજાર અને ધોરાજીના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ધોરાજી અને જેતપુર જે રીતે કોરોના વધી રહ્યો તેને લઈને આજે બીજે દિવસે જે નાઇટ કર્ફ્યુ છે તેનો અમલ કરવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આપને જ્યાં દ્રશ્ય બતાવ્યું કે જૂનાગઢ ફાટકના દ્રશ્ય છે અને અત્યારે જે ત્યાં ઠેર ઠેર ચેકપોસ્ટ લગાવવામાં આવ્યા છે અને રાતના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના કર્ફ્યુ કડકપણે અમલ કરવામાં આવે છે. અને બીજી તરફ વાત કરું કે ધોરાજીના અંદરમાં કોઈ બહાર નીકળતા હોય તો તેને લોકોને પૂરેપૂરી પૂછતાછ કરવામાં આવે છે. અને વાત કરવામાં આવે કે ધોરાજીની અંદરમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તેને લઈને અત્યારે પોલીસ ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો, આપણે દ્રશ્યો બતાવીશ કે ચેકપોસ્ટ ઠેર ઠેર ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે. અને ધોરાજીના અંદરમાં કોઈ ઘરેથી બહાર નીકળે, કામ વગરનો બહાર નીકળે તેને પૂરેપૂરી ચેતવણી આપવામાં આવે છે. અને જે રીતે કોરોના વધી રહ્યો ધોરાજીમાં તેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. મુનાફ બગાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. તો અમદાવાદમાં છેલ્લા 5 દિવસની સરખામણીમાં કોરોનાના કેસની રફતાર ધીમી પડી રહી છે, છતાં પણ લોકોમાં હજી કોરોનાનો ભય દેખાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ પર ભીડ યથાવત છે. પ્રભાત ચોક વિસ્તારમાં આવેલા ટેસ્ટિંગ માટે ડોમ પર મોટી લાઈન લાગેલી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 16,000થી વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુનો આંકડો 19 પર પહોંચ્યો છે. છેલ્લા 5 દિવસની સરખામણીમાં રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જો કે જે દર્દીઓ જે છે કે તેઓના મોતના આંકમાં જે છે તે વધારો નોંધાયો છે. તેમ છતાં અમદાવાદના જે છે અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે કે ત્યાં કેટલાક વિસ્તારોમાં જે છે કોરોના ટેસ્ટિંગમાં લાઈન હજુ પણ યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે છે તે 16,000થી પણ વધુ જે છે તે કેસ નોંધાયા છે. અને જે દર્દીઓ જે છે કોરોના દર્દીઓ કે તેઓને મોતનો આંક જે છે તે 19 પાર પહોંચ્યો છે. ત્યારે હજુ પણ કોરોનાનો ડર જે છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરની 500 હોસ્પિટલો પર બંધ થવાની તલવાર લટકી રહી છે. કોર્પોરેશન બીયુ પરમિશન ફરજિયાત કરશે તો માર્ચ 2022માં 2000 હોસ્પિટલ્સનું રજીસ્ટ્રેશન રિન્યુ થશે, જેમાંથી 440 હોસ્પિટલ્સ પાસે બીયુ પરમિશન નથી અને કેટલીક હોસ્પિટલ્સ બીયુનું ઉલ્લંઘન કરીને ચાલી રહી છે. तो प्रधानमंत्री मोदी हाल बाढ़ पुरस्कार विजेताओं साथ संवाद कर रहे हैं. सिद्धार्थ जी ત્યાં आशीर्वाद है और यह मेरे माता पिता सारे परिजन और सारे चाहने वालों के आशीर्वाद की वजह से ही मैं कर्मठता से यह सारी चीजें कर पाता हूँ. अच्छा, ये बताइए अभी कि रामायण में के संबंध में लिखने का ख्याल आपको सबसे पहले कब और कैसे आया? सर, इसकी प्रेरणा स्रोत भी कहीं ना कहीं आप ही रहे हैं. लॉकडाउन 2020 में जब हम सभी लोग, खासकर हम बच्चे, पूरी तरीके से हताश हो गए थे, तब आपने टीवी पर रामायण प्रसारित करवाई और जब मैंने रामायण देखी तो मैं रामायण से बहुत ज्यादा इंस्पायर हुआ, क्योंकि कहा जाता है नॉलेज इज बेटर कॉट नॉट टॉट. मैंने पहले भी रामायण का श्रवण किया था, पठन किया था, परंतु जब मैंने रामायण को देखा तब मुझे लगा कि भगवान श्री राम का चरित्र आजकल हम बच्चे भूलते जा रहे हैं. सो इसीलिए ही मैंने यह बालमुखी रामायण 250 छंदों में लिखी, ताकि भगवान श्री राम ने रामायण के थ्रू जो आदर्श स्थापित किए हैं, जैसे कि रेस्पेक्ट,
आजकल हम लोग पेशेंस बहुत ज्यादा खो देते हैं, तो पेशेंस, ओबीडियंस, तो ऐसे सारे आदर्श हम बच्चे इस रामायण से सीख सकते हैं, अपने जीवन में उतारकर एक आदर्श जीवन जी सकते हैं। और मैंने इस रामायण को 10 भागों में बांटा है। अगर आपकी आज्ञा हो तो इसके पहले भाग राम जन्म के कुछ छंद मैं आपके सामने प्रस्तुत करना चाहूंगा। सुनाइए। बिल्कुल, वह छंद ऐसे है। देवनान किए विनती जब हरिजन में मां धरती पर, तब दशरथ के घर उत्सव आया, अवधपुरी में उल्लास था छाया। अवधराज के 4 दुलारे, राम लखन भरत शत्रुघ्न प्यारे, चारों कुमार अवध के प्राण, धीर वीर ज्ञानी बलवान। बहुत बहुत धन्यवाद सर। अच्छा, अभी आप रामायण में डूब गए, पिछले लॉकडाउन का आपने उपयोग कर लिया। रामायण में वो कौन सा पात्र है, कौन सा चरित्र है जो आप पर बहुत ही प्रभावी है, आप पर, आपकी उसके प्रति श्रद्धा बन गई है? सर ऐसे तो एक ही है, मर्यादा पुरुषोत्तम भगवान श्री राम। क्योंकि आजकल के जीवन में जीने के लिए हमें जो भी आदर्श की जरूरत है, एक आदर्श इंसान को कैसा होना चाहिए, भगवान श्री राम ने त्रेता युग में ही वह सारी चीजें दर्शा दी थी। वह कैसे सबको साथ लेकर चलते थे, कितना धैर्य वह रखते थे और सबका कितना आदर करते थे। ऐसी तो પુરસ્કાર વિજેતાઓ બાળકો જે છે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી રહ્યા છે, જેમાં હાલ રામાયણને લઈને વાત કરવામાં આવી રહી હતી પ્રધાનમંત્રી મોદી સાથે। ફરી એકવાર પાછા આવી રહ્યા છે હિસ્ટ્રી ટીવી 18 ની ટ્રેન્ડ સેટિંગ અસલ વાસ્તવિક મનોરંજન શ્રેણી તમારા માટે ભારતના વિવિધ ખૂણામાંથી પ્રેરણાદાયી, આઘાતજનક અને પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી વાર્તાઓ જુઓ। OMG ये मेरा इंडिया सीजन 8 નું પ્રીમિયર આ સોમવાર 24 જાન્યુઆરી રાત્રે 8 વાગે માત્ર હિસ્ટ્રી ટીવી 18 પર। નવી सीजनની એક ઝલક। इंडिया के धुरंधर, टैलेंट का समंदर, डेयरिंग कलाबाज, अनोखे अंदाज, हैरान है हर नजर देख के इंडिया का हुनर। इस बार कुछ नई कहानियां, कुछ नई जगहें, कुछ नए लोग। मिलिए सुपर इंसान आदिल तेली से, जिन्होंने साइकिल पर कश्मीर से कन्याकुमारी का सफर तय किया इन रिकॉर्ड टाइम। इंडिया की पहली फुल्ली कस्टमाइज्ड बांस की साइकिल। दो भाइयों का संतुलन जीत लेगा आपका मन। बनाएंगे हवा में पत्थरों से आर्ट, द मैजिकल एरियल आर्ट। और ये है इंडिया की पहली एंड ओनली लोटस सिल्क मेकर। 2.5 किलो के हाथ का जमाना हुआ पुराना, जरा 2.5 किलो के पांव को ले आना। OMG, यहाँ हुनरबाज जोश और जुनून से लिखते हैं फसाना, जिसे देखकर हर शख्स कहता है OMG। बायजूस OMG ये मेरा इंडिया का नया सीजन शुरू हो रहा है 24 जनवरी से हर सोमवार रात 8 बजे हिस्ट्री टीवी 18 पर।